નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણી સાથે હું છું શિવાની। ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી ડે વિશે। હાલના સમયમાં જે પ્રદૂષણ સતત વધી રહ્યું છે અને પ્રદૂષણ જો સૌથી વધારે જેના લીધે વધતું હોય તો તે છે આ પ્લાસ્ટિક બેગ। આપણે રોજિંદા જીવનમાં તેનો એટલો બધો વપરાશ વધારી દીધો છે, પરંતુ આપણને કદાચ એ ખ્યાલ નથી કે રોજિંદા જીવનમાં કદાચ આપણને તે સરળ લાગતું હશે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરવો, પરંતુ તે પ્લાસ્ટિક બેગને જે 1000 વર્ષ લાગે છે, તેને જે સમય લાગે છે તેને જમીનમાં દાટો તો તેને સડતા 1000 જેટલો વર્ષનો સમય લાગી જતો હોય છે। હવે તેને કારણે જમીનનું પ્રદૂષણ પણ વધતું હશે, તેને કારણે જે ખાસ કરીને હવા છે તે પણ પ્રદૂષિત થતી હોય છે, પર્યાવરણને નુકસાન પહોંચતું હોય છે। એટલે જે પ્લાસ્ટિક બેગનો આપણે ઉપયોગ કરીએ છીએ તે પર્યાવરણને નુકસાનકારક હોય છે। સાથે જે આપણે પશુઓની વાત કરવામાં આવે તો દરરોજની વાત કરીએ તો 100થી વધુ પશુઓ જે છે મૃત્યુ પામે છે, કારણ કે પ્લાસ્ટિક તેમના ખાવામાં આવતું હોય છે। તેને કારણે ભારતમાં પ્લાસ્ટિક ખાવાથી 100થી વધુ પશુઓના દરરોજ મોત થઈ રહ્યા છે, જે ખરેખર ચિંતાજનક બાબત છે। આપણા પર્યાવરણ માટે તો નુકસાનકારક છે જ, પરંતુ સાથે જે પ્લાસ્ટિકના જે વધતા ઉપયોગ છે તે કેવી રીતે અન્ય નુકસાન પણ કરી શકે છે તેના વિશે આપણે વાત કરીએ। અને આ જે દિવસ છે ખાસ લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે કે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવો જોઈએ। સરકાર તરફથી ઘણા એવા પ્રયત્નો કરવામાં આવે છે કે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ, તેના બદલે જે કાપડની થેલી છે તેનો ઉપયોગ કરીએ કે જેથી પર્યાવરણને આપણે નુકસાની તરફ બચતા રોકી શકીએ અને જે નુકસાન પર્યાવરણને અત્યારે પ્લાસ્ટિક બેગને કારણે થતું છે તેને આપણે અટકાવવા માટે આપણી એક મહત્વપૂર્ણ ભૂમિકા છે। આ દરેક વિશે વાત કરવા માટે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે અતુલ કનુગા, કે જેઓ પૂર્વ પ્રમુખ IPI ઇન્ડિયન પ્લાસ્ટિક ઇન્સ્ટિટ્યૂટના છે, સાથે એન્વાયરમેન્ટ કમિટી ચેરમેન પણ તેઓ રહી ચૂક્યા છે। અતુલજી, આપનું હાર્દિક સ્વાગત છે કાર્યક્રમમાં। સાથે શૈલેષ પટેલ જોડાયા છે, પૂર્વ પ્રમુખ GSPMA ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનમાંથી। શૈલેષજી, આપનું પણ હાર્દિક સ્વાગત છે। અતુલજી, પ્લાસ્ટિકની બેગની વાત કરીએ કે આજે પ્લાસ્ટિક બેગ ફ્રી ડે છે। સૌપ્રથમ તો આ દિવસની વાત કરીએ કે પ્લાસ્ટિકના ઉપયોગથી થતા નુકસાન વિશે લોકોને જાગૃત કરવા ખૂબ જરૂરી બન્યા છે। હાલના સમયની આપણે વાત કરીએ કે વિકાસ આપણે દરેક ક્ષેત્રમાં કરી રહ્યા છે, પરંતુ લોકોના જે વિચારોનો વિકાસ કરવો તેમાં કદાચ અહીંયા ઉણપ જોવા મળે છે અને જે પ્લાસ્ટિક બેગનો સતત ઉપયોગ લોકો વધારી રહ્યા છે। પોતાના રોજિંદા માટે તો તેમને કદાચ આ સરળ લાગતું હશે, પરંતુ એક પ્લાસ્ટિક બેગથી કેટલું નુકસાન પર્યાવરણને છે, માનવીય જીવનને પણ નુકસાન છે, પશુઓને નુકસાન છે, તે કદાચ તેનાથી અજાણ છે। આજના દિવસ નિમિત્તે સર આપ શું કહેશો? બેઝિકલી પ્લાસ્ટિક એક એવી વસ્તુ છે એના વગર ચાલે એવું છે જ નહીં। રાઈટ ફ્રોમ મોર્નિંગ ટુ લેટ ઇવનિંગ ઇફ યુ થિંક પ્લાસ્ટિક સિવાય ચાલે નહીં। બ્રશ કરો કે તમે કપડાં પહેરો કે કઈ પણ વસ્તુ પ્લાસ્ટિક સિવાય ચાલે એવું નથી। હવે તમે જે કહો છો કે પ્લાસ્ટિકથી નુકસાન થાય છે, ઢોર મરી જાય છે, પર્યાવરણને નુકસાન થાય છે, એ જે બધી વસ્તુ તમે જે કહી ને એ વસ્તુમાં વાંક આપણો છે કે આપણે પ્રોપર એનું ડિસ્પોઝલ કરતા નથી। વી આર જસ્ટ લિટરિંગ। આપણી પાસે કોઈ એવું છે તે રસ્તામાં દેખાય ને ફેંકી દે, એવી પરિસ્થિતિ આપણી જે અત્યારે ઊભી થઈ છે એનાથી આ થાય છે। હવે હું તમને એક ઇન્દોરનો દાખલો આપું કે ઇન્દોર આજે ઇન્ડિયામાં નંબર 1 સિટી થઈ છે। મેં જયારે 2014-15 ઇન્દોર ગયો હતો ત્યારે રેક વિકસ મેં કહ્યું કે આ બધું તમે ઉપાડતા કેમ નથી? તો રેક વિકસ કહે છે કે અમે કહે છે કે 800 વખત નીચે વળીએ ત્યારે અમે 1 કિલો મળે અને 2 રૂપિયા મળે। રિસાયકલર they were getting 30 rupees, 20 rupees. So then mayor and commissioner they understood કે ભાઈ અવેરનેસ કેવી રીતે ઉભી કરવી, ક્રિએટ અવેરનેસ। એને અવેરનેસ ક્યાંથી આવશે? સ્કૂલના છોકરાઓને શીખવાડશો ત્યારથી આવશે। અત્યારની પ્રજા કોઈ શીખી શકે એવું છે જ નહીં। એટલે એના માટે થઈને આજે તમે દાખલા તરીકે એમ કહો છો કે કાપડની થેલી, મને કે નેક્સ્ટ પર્યાય છે તો કાપડની થેલીમાં તો એટલો બધો લોસ છે, ઇન ધ સેન્સ કે પાવરનો લોસ, પાણીનો લોસ, જ્યારે પ્લાસ્ટિક ઇઝ ઇઝીએસ્ટ અને ચીપેસ્ટ મટીરિયલ છે। બિલકુલ શૈલેષજી, જ્યારે આપણે પ્લાસ્ટિક બેગ ફ્રી ડે પર આપણે વાત કરી રહ્યા છીએ, આજના દિવસ નિમિત્તે ખાસ લોકોમાં જાગૃતતા ફેલાય તે વિશે તો આપણે આગળ વાત કરીશું, પરંતુ પ્લાસ્ટિક બેગની વાત કરીએ કે કેટલું નુકસાન પર્યાવરણને તેનાથી થાય છે। જી શૈલેષજી। હા, એકચ્યુઅલી
આપણી બધાની સમજણ છે ને એ થોડી બદલાવાની જરૂર છે. પ્લાસ્ટિક ફ્રી ડે ની જગ્યાએ આપણે બધાએ લિટરિંગ ફ્રી ડે કરવો જોઈએ, લિટરિંગ ફ્રી લાઈફ કરવી જોઈએ. લોકો જે અતુલભાઈએ કહ્યું, રાઇટલી કહ્યું કે માનો કે હું તમને કહું, તમે જે વાત કરી ને બેન કે પશુઓના ખાવામાં પ્લાસ્ટિક જતું રહે છે, તો એના માટે જવાબદાર કોણ? ખરેખર પ્લાસ્ટિક જવાબદાર છે? ના. લોકો પ્લાસ્ટિકની બેગમાં ખાવાનું આપણો જે એઠવાડ હોય એ બધો એમાં ભરી અને નાખી દે છે. હવે માણસને એટલી ખબર નથી પડતી, કારણ કે પશુને તો ખબર નથી પડતી, કારણ કે પશુને બુદ્ધિ નથી આપી ભગવાને. એને તો સુગંધી આવે એટલે ખાવા જતું રહે. પણ જે માણસ એઠવાડ ફેંકે છે એને એટલી સમજણ પડવી જોઈએ કે ભાઈ હું આ એઠવાડ લઈ જઉં છું. પ્લાસ્ટિક એક તો એક વરદાન રૂપ છે, કારણ કે એને લઈ જવા માટે એક પ્લાસ્ટિકની કોથળી મળી છે. એને ત્યાં જઈને પ્લાસ્ટિકની કોથળીમાંથી એઠવાડ ખાલી કરી અને પ્લાસ્ટિકની કોથળી પાછી લઈ આવી જોઈએ અને રિસાયકલરને એ પ્લાસ્ટિકનું આપવું જોઈએ. અમે પ્લાસ્ટિકના ઉપરાસ કરતા એટલે મેન્યુફેક્ચરર તરીકે અને પ્લાસ્ટિકના એસોસિએશન તરીકે અમે સરકારની સાથે છીએ. સરકારને અમે એવું બી કહીએ છીએ કે તમે પ્લાસ્ટિક અમને ભેગું કરીને આપો, અમે 100% પ્લાસ્ટિક રિસાયકલ કરીશું. પ્લાસ્ટિક 100% રિસાયકલેબલ છે. એને ક્યાંય એવું નથી કે ભાઈ હા તમે જમીનમાં દાટી દો તો પછી એ બાયોડિગ્રેડેબલ નથી એટલે 1000 વર્ષ સુધી પડ્યું રહેવાનું છે. પણ એ ત્યાં ફેંકે કોણ જમીનમાં? આપણે ભણેલા ગણેલા આપણે બધા કહીએ કે ભાઈ અમે તો બહુ હોશિયાર માણસો, અમને બધી સમજણ પડે, એ લોકો જ બધા પ્લાસ્ટિક ફેંકી દે છે. એ પ્લાસ્ટિક ફેંકવાની જગ્યાએ તમે કલેક્ટ કરો અને માનો કે તમારી જોડે કોર્પોરેશનમાંથી બી કલેક્શન કરવા માટે આવે છે. તમે એને માનો કે તમારે પૈસા બહુ જોઈએ તમારી પાસે, તમારે પ્લાસ્ટિકના વેસ્ટના પૈસા નથી જોઈતા, તો તમે એને આપો તો એ માણસ બી ખુશ થશે. જુદું રાખીને આપશો તો કે ભાઈ એ જ્યારે વેચવા જશે ત્યારે એને 25 રૂપિયા, 30 રૂપિયા, 40 રૂપિયા પ્લાસ્ટિકના વેસ્ટના મળવાના જ છે એમ કે. અને એ બધું જ પ્લાસ્ટિક 100% રિસાયકલ કરીએ ને તો આ પ્લાસ્ટિક બેગ ફ્રી ડે ના કરવો જોઈએ. માનો કે હું બેન એક દાખલો આપું. માનો કે હું અત્યારે ઓફિસે છું, મારા ઘેરથી અમારે હોમ મિનિસ્ટરનો ઘેરથી મારી વાઈફનો ફોન આવ્યો કે ભાઈ રસ્તામાંથી જતા હો તો તમે આ લેતા આવજો ને. તો દરેક માણસ પ્લાસ્ટિક કપડાની થેલી સાથે લઈને તો નીકળવાનો જ નથી. બરાબર છે. હવે રસ્તામાંથી કંઈ ખરીદવાનું હોય તો પ્લાસ્ટિકની બેગ પેલો આપે, હું ઘેર જઈને ઘરમાં આપું કે ભાઈ આલે પ્લાસ્ટિક આ વસ્તુ લઈ આવ્યો. પછી એ જો એ પ્લાસ્ટિકની થેલી બરાબર કલેક્ટ કરી અને પછી જો એ પાછી આપી દે ને તો રિસાયકલેબલ 100% પ્લાસ્ટિક છે ને રિસાયકલ થાય જ એમ કે. અને ત્યાં બધી જ તકલીફમાંથી આપણે બહાર નીકળી જઈએ એમ. જી જી બિલકુલ. અતુલજી શું કહેશો? See, in fact, I'll give you the example of Goa. ગોવામાં મ્યુનિસિપલ કમિશનરે એવું કર્યું હતું, દરેક સોસાયટીમાં કમ્પોસ્ટિંગ પ્લાન્ટ મૂકવાના અને ઘેરે ઘેરથી જે વેસ્ટ કલેક્ટ કરે અમે ઇન્સ્ટ્રક્શન આપી હતી કે ડ્રાય વેસ્ટ અમે અઠવાડિયામાં એક જ વખત કલેક્ટ કરીશું અને વેટ વેસ્ટ જે છે એ ડેઈલી કલેક્ટ કરશે. અને વેટમાં જો ભૂલે ચૂકે કોઈ પણ પ્લાસ્ટિક કે કાગળ કે કઈ ડ્રાય વેસ્ટ આવ્યો, વી વિલ નોટ કમેન્ટ. વિથ ધ રિઝલ્ટ શું થયું કે ત્યાં આગળ દરેક સોસાયટી દરેક ફ્લેટમાં લોકો સેગ્રીગેટ કરવા માંડ્યા અને કમ્પોસ્ટિંગ પ્લાન્ટ જ્યાં હતા ત્યાં આગળ એ લોકો ખાતર બનાવે અને ખાતરથી ઝાડ ખાતર મળે એટલે એનો પણ વધારે ઉપયોગ થઈ શકે. એટલે ગવર્મેન્ટ વિલ હેવ ટુ બીકમ સ્ટ્રિક્ટ. આજે જે લોકો કનેક્શન માટે આવે છે ઘેરે ઘેરે, અમે અમારા ઘરમાં સેપરેટ આપીએ છીએ, પણ પેલો તો બધું ભેગું કરી અને એકદમ કરી દે છે. તો ગવર્મેન્ટ ઓલ્સો શુડ બીકમ સ્ટ્રિક્ટ ઓન ધીસ. Not only that, they should pass a law that each and every society, હવે નવા જે કન્સ્ટ્રક્શન ફ્લેટ થઈ રહ્યા છે ત્યાં આગળ કમ્પોસ્ટિંગ પ્લાન્ટ આવી રહ્યા છે, પણ જે જૂની સોસાયટી છે ત્યાં આગળ they should make it compulsory કે ભાઈ તમે આ કરો. જો લિટરિંગ બંધ થશે, જેવી રીતે શૈલેષભાઈએ કહ્યું કે ઢોરને ખોરાક એને ખાવા તો જોઈએ છે. તમને ખ્યાલ હોય તો મને ખબર નથી કે તમને ખબર છે, જૂના જમાનામાં અમે લોકો શહેરમાં રહેતા હતા ત્યારે ઘરની પાસે 2 કુંડી રાખતા હતા. એક કુંડીમાં પાણી અને એક કુંડીમાં એઠવાડ, એટલે ઢોર જે આવે એ ખાઈને જતા રહેતા હતા. એ રીતે ચોખ્ખું થઈ જતું. તો અત્યારે હવે નવા જમાના પ્રમાણે બધા થેલી ભરીને નાખે. સિમિલરલી પ્રોબ્લેમ શું થાય છે કે દૂધની થેલી, તમે દૂધની થેલી કાપી નાખો ફટ કરશે, એ કાપીને તમે દૂધ વાપરો, દૂધની થેલી ફેંકી દો અથવા તો ભેગું ના. તો એ દૂધની થેલીને કાપવામાં જે નાનો પીસ જે છે
એ તમે જો પડી રહે ત્યારે ક્યાંય ઉપયોગ થતો નથી. એટલે એ દૂધની થેલી પણ કાપવા માટે તમારે એક કોર્નર કાપીને કરવું છે. દેટ ઇઝ વન થિંગ. સેકન્ડ, બીજી અગત્યની વસ્તુ એવી છે કે આપણા ઘરોમાં તમે ન્યૂઝપેપર જે આવે છે એ ન્યૂઝપેપર તમે ફેંકી નથી દેતા, કારણ કે એના પૈસા તમને મળે છે. જયારે પ્લાસ્ટિક છે એ ફુગાળ મટીરિયલ છે, એ તમે ઘરમાં સ્ટોર નથી કરતા. એના માટે થઈને વી હેડ સજેસ્ટેડ ઇન વેરિયસ સેમિનાર એક થેલા જેવું રાખીને ખીચીથી લટકાવી દો અને જેટલું પ્લાસ્ટિક હોય એમાં ભરી દો, તો ઓટોમેટિકલી પેલો જે કલેક્શન કરનારો છે એ પણ ખુશ થઈ જશે અને 2 પૈસા મળશે. એટલે નાઉ પ્લાસ્ટિક ઇઝ નોટ બેડ એટ ઓલ, અને એના વગર આપણને કોઈને ચાલવાનું પણ નથી. એટલે ટૂંકમાં તમારે ગવર્મેન્ટે સ્કૂલ લેવલ આ બધી જગ્યાએ એક સ્ટ્રિક્ટ થવું પડે. હવે જયારે મેં એક સેમિનાર કર્યો હતો પુનામાં, તો 150 પ્રિન્સિપલને બોલાયેલા. એ વખતે મેં એમને પૂછ્યો સવાલ કે પ્લાસ્ટિક ઇઝ ગુડ ઓર બેડ. એકી સાથે બધા ઉભા થઈ ગયા, નહીં પ્લાસ્ટિક ખરાબ છે, બંધ કરવું છે. મેં કહો રાઈટ, આપણે બંધ કરીએ. હવે તમે મને સમજાવો કે તમે સવારના ઉઠીને બ્રશ કરો છો, ચશ્મા છે, કોમ્પ્યુટર પર બેસો છો, આ બધી વસ્તુઓ વગર તમને ચાલવાની છે. એટલે જ્યુડિશિયલ યુઝેસ ઓફ પ્લાસ્ટિક ઇઝ વેરી મચ નીડેડ. એટલે આ બધું જે છે સ્કૂલ લેવલથી એક શરૂ થવું જોઈએ. નાના બચ્ચાઓ જેટલું શીખવાડશો એ પ્રમાણે થશે. એવી રીતે સિમિલરલી ગવર્મેન્ટ વિલ હેવ ટુ બીકમ વેરી સ્ટ્રિક્ટ. They will have to make it a point, each and every society. I mean, I would not rather say they to, I mean, one of the society where they had called me, and I told them કે ભાઈ તમારે જો કરવું હોય તો આ રીતે સેગ્રીગેટ કરો અને પ્લાસ્ટિક છે અલગ રાખો, અને we will make the arrangement that somebody will come and pick up these plastics. પણ કોઈ તૈયાર ના થયું. Similarly, another interesting story મારે તમને કહેવાની છે, 5 મિનિટ લઈને, કે અમે લોકો છોટા નારાયણ વિલેજ જયપુરની પાસે, જયપુરથી 90 કિલોમીટર દૂર છે. તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરશો તો મળી જશે. એ લોકોને ત્યાં હું 2 દિવસ રાત્રે લાઇટ વગર રોકાયો. સરપંચ દે વેર વેરી મચ કીન કે કેવી રીતે કરવું. એટલે પ્લાસ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન તરફથી અમે લોકોએ 800 બિલ આપ્યા, હાથ લારી આપી, અને 400 ઘર હતા. 400 ઘરમાં જઈને એઠવાડ એક બાજુ કરે, એક ડ્રમમાં ડ્રાય બેસ બીજી બાજુ. હવે ડ્રાય બેસ જે છે એ કલેક્શનનો પ્રોબ્લેમ થયો, તો ત્યાંના સિવિલ એન્જિનિયર્સના છોકરાઓ આવીને આખું પેટ બોટલ કલેક્ટ કરી અને એનાથી એ લોકોએ ઘર બાંધ્યું, ગોડાઉન જોયું. એટલે પ્લાસ્ટિક વેસ્ટ ત્યાં મૂક્યો, અને જે વેટ વેસ્ટ હતો એનો કમ્પોસ્ટિંગ કરીને ખાતર બનાવ્યું. આ બાજુ પ્લાસ્ટિક વેસ્ટ જયપુરથી 1.5-2 ટન થાય લઈ જાય તો એ લોકોને વર્ષે દાડે 40,000 થી 50,000 રૂપિયાની ઇન્કમ થવા માંડી. વિથ ધ રિઝલ્ટ સ્કૂલ છે, રોડ છે, એવરીથિંગ દે મેડ ઇટ વેરી અપ ટુ. એન્ડ દે આર સ્ટીલ ઇવન ટુડે they are number 1 village in Rajasthan, India. So somebody should take initiative like this. Then only this is possible. Otherwise, plastic is absolutely 100% good. Without that, you will not be able to survive. બિલકુલ અતુલજી, અને એટલા જ માટે કદાચ જાગૃતતાનો અભાવ છે, ને એટલે જ આ પ્રદૂષણ પણ તેને કારણે વધતું જાય છે. લોકોએ એટલે જ સાવચેતી રહેવાની જરૂર છે, જાગૃત રહેવાની જરૂર છે, તો જ જઈને આપણે આને કંટ્રોલમાં કરી શકીએ. શૈલેષજી, જ્યારે પ્લાસ્ટિકના વપરાશને લઈને વાત કરી રહ્યા છે, પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે, ગુજરાતમાં આની શું પરિસ્થિતિ છે, તેને કારણે પ્રદૂષણ કેટલું થઈ રહ્યું છે, પર્યાવરણને કેટલું નુકસાન પહોંચી રહ્યું છે? બેન, અગેન ફરીથી હું તમને કહું કે જે અત્યારે બધાના મનમાં જે છે ને, જે અતુલભાઈએ કહ્યું ને કે 150 પ્રિન્સિપાલ એકી સાથે ઉભા થઈને કહ્યું પ્લાસ્ટિક ખરાબ છે, બરાબર. એકચ્યુઅલી સમજણમાં, આપણે બધાની સમજણમાં બહુ જ ખોટી સમજણ છે કે ભાઈ પ્લાસ્ટિક ખરાબ છે. હું તમને એક જ દાખલો આપું. સવારે માનો કે અત્યારે તમે જો આજથી 40 વર્ષ પહેલાની વાત કરો ને, તો સવારે દૂધ આપણે કાચની બોટલમાં આવતું હતું. અત્યારે જે આપણને પ્લાસ્ટિકની કોથળીમાં દૂધ આવે છે, બરાબર છે. હવે જ્યારે 40 વર્ષ પહેલા કાચની બોટલમાં પ્લાસ્ટિક જ્યારે દૂધ આવતું હતું, ત્યારે શું પરિસ્થિતિ હતી કે કાચની બોટલમાં દૂધ ભરાય, પછી દરેકના ઘેર જાય, પછી પાછો ફરીથી કલેક્શન માટે પ્લાસ્ટિકની કાચની બોટલ કલેક્શન માટે જાય, પછી એક કાચની બોટલ ફરીથી સેનિટાઇઝેશન માટે જાય. હવે એ બહારનું સાફ કરવાની હોય તો અત્યારે પાણીની જરૂરિયાત આવે, બરાબર છે. હવે આપણે અત્યારે બધા એમ બૂમ પાડીએ છીએ, અત્યારે આખી દુનિયા એમ કરી રહી છે કે ભાઈ પાણી બચાવો, પાણી બચાવો, પાણી બચાવો.
તો આટલી બધી, માનો કે આજે જ સવારે આપણે નક્કી કરી દઈએ, સરકારને આપણે બધા નક્કી કરીએ કે ભાઈ આપણે પ્લાસ્ટિકની બેગ દૂધના પેકિંગ માટે વાપરવી નથી, નક્કી કરી દઈએ. આપણે બધા કહીએ છીએ પ્લાસ્ટિક ફ્રી ડે, બરાબર છે. તો પ્લાસ્ટિકની બેગમાં આપણે દૂધ પેક નથી કરવું, તો સવારે તમે કાચની બોટલ ચાલુ કરશો ફરીથી, અને એના માટે તમે સાફ કરવા માટે પાણી ક્યાંથી લાવશો? અત્યારે પાણીની અમે આપણે બૂમો પાડીએ છીએ કે પાણી નથી, પાણી નથી. તો પાણી બચાવવા માટે આ બધું પાણી ક્યાંથી લાવશો સાફ કરવા માટે? જો સાફ નહીં કરો તો હાઇજેનિક નહીં રહે તમારી પાસે, એમ કે. એટલે પ્લાસ્ટિક સિવાય કોઈને ચાલવાનું નથી. સમજણ ખાલી એક જ વસ્તુ છે કે લોકોએ સમજવાની જરૂર છે કે ભાઈ પ્લાસ્ટિક ખરેખર ઉપયોગી છે, પણ એને ડિસ્પોઝલ વ્યવસ્થિત કરવાની જરૂરિયાત છે. ગમે તેમ ફેંકી દેવું અને પછી પ્લાસ્ટિકને બદનામ કરવું, એ વસ્તુ સાથે અમે 100% 1% બી એગ્રી નથી. એને સમજણ સાથે જ આપણે પ્લાસ્ટિક વાપરવાનું છે. પ્લાસ્ટિક સારામાં સારું છે. આપણે જો એને લિટરિંગ કરીશું તો પર્યાવરણ માટે નુકસાન છે. સારી રીતે વાપરીશું તો પ્લાસ્ટિક જેવી કોઈ ઓલ્ટરનેટિવ વસ્તુ નથી. જી બિલકુલ શૈલેષજી, અને ખાસ કરીને જ્યારે આપણે આ દિવસ પર ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે લોકોમાં જાગૃતતા ફેલે તે માટે જ આ દિવસ મનાવવામાં આવતો હોય છે. અને જેમ આપણે રોજિંદા વપરાશમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ જેમ તમે કીધું કે આપણે વ્યવસ્થિતપણે જો તેનો ઉપયોગ કરીએ અને તેને જેમ રિસાયકલનું પણ ઓપ્શન કીધું કે ઘણી રીતે રિસાયકલ તેને કરી શકાય છે, તો આપણી પાસે ઘણા વિકલ્પો છે. આપણે ખાલી વિકલ્પો શોધવાની જરૂર છે, લોકોમાં જાગૃતતા લાવવાની જરૂર છે. અતુલજી, જ્યારે પ્લાસ્ટિક વાતની કરીએ તો લાખો ટન પ્લાસ્ટિક દર વર્ષે જે આપણા મહાસાગરોમાં ઠલવાય છે, તેને કારણે જે સમુદ્રી ઇકોસિસ્ટમ છે તેના ઉપર કેવી અસર પહોંચતી હોય છે? એના માટે થઈને I'll give you also one example. અમે લોકો જો વર્ષો આ બીચ ઉપર અમે લોકો શનિ રવિ ત્યાં આગળ જઈ અને જે ભરતી અને ઊંટ વખતે જે પ્લાસ્ટિક આવતું હતું એ અમે લોકો કલેક્ટ કરતા હતા. In 2 days, minimum 10 tons of plastics that was coming out. હવે એ પ્લાસ્ટિક જે આવે છે એ ક્યાંથી આવે છે? એ લોકો જે નદી નાળા કે જ્યાં હોય એ એમને ઠોકમ ઠોક કરે છે, ત્યાંથી એ બધું અલ્ટિમેટલી દરિયામાં જાય છે. અને દરિયામાં જાય છે એટલે તમે જુઓ છો ઘણી વખત મેસેજ જોતા હશો, માછલીઓ ખાઈ જાય છે, તમારે કાચમાં વીંટળી જાય છે. આ નાવિકો જે એમની જાળ નાખે છે એ ત્યાં ફસાઈ જાય છે. એનાથી કેટલું બધું દરિયાઈ એને મુશ્કેલી ઉભી થઈ જાય છે. એટલે અને અનધર પોઈન્ટ વિચ આઈ વોન્ટેડ ટુ કન્વે, શૈલેષની વાત કાપવામાં વિચાર કરતો, એને જે દૂધની બોટલની વાત કરી ને, તો દૂધની બોટલમાં તમે એક ટ્રકમાં પ્લાસ્ટિકની થેલીમાં દૂધ જાય તો ઓલમોસ્ટ 10,000 kgs કેન કમ. અને કાચની બોટલમાં ખાલી 2 ટન આવે. હવે વિચાર કરો કે તમારે આટલું બધું દૂધ વપરાતું હોય, સોરી હું જસ્ટ આઉટ ઓફ વે જઈને વાત કરું છું, આટલું બધું દૂધ વપરાતું હોય તો કેટલું બધું ટ્રાન્સપોર્ટમાં ફ્યુઅલ ખર્ચો થાય એનો કોઈએ વિચાર કર્યો છે? આજે ક્રૂડ ઓઇલની ઓઇલની શોર્ટેજના પ્રોબ્લેમ છે. તમે આપણે એમ કહો કે પ્લાસ્ટિકની થેલીઓ ના વાપરીએ, અથવા તો એના માટે અવેરનેસ ક્રિએટ. એક સિમ્પલ નાનો સરખો દાખલો આપવો, એ મારા ઘરનો દાખલો કે મારો ગ્રાન્ડસન જે 3-4 વર્ષનો છે એ ઘેરે જયારે આવે કે નાના નાની ઘેર જવું છે, આવી બાળક ખોલીએ એટલે એક ચંપલ આમ બીજી ચંપલ આમ નાખે. પછીથી મારે એને કહેવું પડે કે બેટા ગોઠો નાખ. પછીથી એક દિવસ ઓલ ઓફ એ સડન આવ્યો ઘરમાં અને ચંપલ લઈને વ્યવસ્થિત લાઈનમાં ગોઠવી. મેં કહ્યું શું થયું આજે, કેમ આટલો બધો ચેન્જ? એટલે કે અમારે ટીચરે કહ્યું છે કે સરખી રીતે જ બધું વ્યવસ્થિત મૂકવાનું, એટલે હું આવી રીતે મારા ગોઠવું. એટલે સ્કૂલના ટીચર ઇઝ પ્રિન્સિપલ, ભગવાન એમને બરોબર છે એ લોકોને. એટલે સ્કૂલના ટીચર જો કહે તો એ 100% માને. એટલે આપણે માસ કેમ્પેન સ્કૂલ લેવલ ઉપર કરવું પડે. ગવર્મેન્ટ ઓલ્સો શુડ બીકમ વેરી સ્ટ્રિક્ટ ઓન ધીસ, ધેન ઓનલી ધીસ ઇમ્પ્રુવ. જી શૈલેષજી, જો આવી જ રીતે જે પ્લાસ્ટિકની થેલીઓની આપણે વાત કરી કે લોકો ગમે ત્યાં ફેંકી દેતા હોય છે, જે પશુ હોય છે તેમને પણ ખોરાક જે છે, બચેલો ખોરાક જે તેમના ઘરમાં બચે છે તો તે પ્લાસ્ટિકની થેલીમાં આપી દેતા હોય છે. જો આવી જ રીતે લોકો તેનો દુરુપયોગ કરતા રહ્યા, આવી રીતે પશુઓને ખાવામાં તે આપતા રહ્યા, તો ભવિષ્યમાં તે કેટલું મોટું નુકસાન સાબિત થઈ શકે છે પશુઓ માટે પણ અને સાથે પર્યાવરણ માટે પણ. બેન, તમારી વાત એકદમ સાચી છે કે એ જે આ રીતે આપણે બચેલો ખોરાક જે કાચની કોથળીમાં નાખે છે એના કારણે પશુઓને ઘણું નુકસાન થાય છે. અને કદાચ
આ રીતે જો લોકો કરતા રહેશે તો ભવિષ્યમાં આપણને પશુઓ જોવા નહીં મળે એવી પરિસ્થિતિ બી ઉત્પન્ન થવાનો પૂરેપૂરો સ્કોપ છે એમ કે, અને પૂરેપૂરી શક્યતા છે કે એવું થાય. પણ એના માટે સરકારે જે રીતે અત્યારે માનો કે સરકાર ટ્રાફિક માટે સ્ટ્રિક્ટ થઈ જાય, ભાઈ 4 રસ્તા ઉપર કોઈ સિગ્નલ તોડે તો આપણે એને, તો અત્યારે બધે સીસીટીવી લાગેલા છે. સરકારે એક આ બી અંદર કરવું જોઈએ કે ભાઈ જે પણ માણસ આ રીતે પ્લાસ્ટિકની કોથળી નાખતો દેખાય તો એને તરત જ પેનલ્ટી લગાડવાની સરકારે તૈયારી રાખવી જોઈએ કે ભાઈ. અને આપણે શું છે કે આપણે બધા જ આ માણસની એક મેન્ટાલિટી છે કે ભાઈ આપણે સુધરતા નથી. આપણને જ્યારે દંડા પડે ને, આપણે શુદ્ધ ગુજરાતી ભાષામાં કહીએ તો દંડા પડે ત્યાં આપણે સીધા રહીએ એમ કે. એટલે સરકારે આ એક લઈ આવવું પડશે આવી રીતે કે ભાઈ હા, જે પણ લિટરિંગ કરે પ્લાસ્ટિક બંધ કરવાની જગ્યાએ પ્લાસ્ટિકની સમજણ આપીએ ને, જે અતુલભાઈએ કહ્યું ને કે બાળકોને સ્કૂલમાંથી જ એવી સમજણ આપવી જોઈએ કે ભાઈ પ્લાસ્ટિક વસ્તુ તમારે ક્યાંય ફેંકવાની નથી, પ્લાસ્ટિક તમે ભેગું કરો અને એને વ્યવસ્થિત ડિસ્પોઝ ઓફ કરવા માટે તમારા પાસે રિસાયકલર આવે. માનો કે ઇવન સરકાર સાથે અમે એસોસિએશન તરીકે સરકારની સાથે જઈએ. જો સરકાર એમ કે ભાઈ આ એસોસિએશન, તો સરકારે કલેક્શનની એક સિસ્ટમ કરવી જોઈએ. એક જગ્યાએ માનો કે પ્લાસ્ટિક ભેગું કરે અને અમને એસોસિએશન વાળાને આપે તો અમે એસોસિએશનમાં બધા મેમ્બર્સ, ઘણા બધા રિસાયકલરો છે, એ લોકો પ્લાસ્ટિક લઈ રિસાયકલ કરીને ફરીથી અને એ લોકો ખરીદી લેશે. અમે ત્યાં એવું નથી કહેતા કે ભાઈ આ બધું પ્લાસ્ટિક અમે મફત લઈ લઈશું. અમે સરકાર પાસે જાણે સરકારે જે કલેક્ટ કર્યું હશે એની પાસેથી અમે ખરીદી અને એને રિસાયકલ કરી. અને સરકારે બીજું એક વસ્તુ કરવી જોઈએ કે રિસાયકલિંગ કરવાનું હોય ત્યારે નોન ફૂડ ગ્રેડમાં સરકારે અત્યારે માનો કે યુરોપમાં એમાં બધે થઈ ગયું છે કે ભાઈ 25% 20% પ્લાસ્ટિક, રિસાયકલ પ્લાસ્ટિક તમારે ફરજિયાત વાપરવાનું. એ રીતે અહીંયા આપણે ઇન્ડિયામાં બી સરકારે કમ્પલસરી કરવું જોઈએ કે ભાઈ જે નોન ફૂડ ગ્રેડ મટીરિયલ હોય એ બધામાં 10% 15% રિસાયકલ પ્લાસ્ટિક ફરજિયાત વાપરવાનું. એવું દરેક ઇન્ડસ્ટ્રીઝને એક મેન્ડેટ આપવો જોઈએ. અને સરકાર જો આ લઈ આવે તો લોકો બધા જ પ્લાસ્ટિક ભેગું કરતા થશે અને સરસ રીતે આપણે આમાં કામ કરી શકીશું. બેન, ચોક્કસથી શૈલેષ, એટલે વાત અહીંયા આગળ વાતનો સારાંશ અને આ દિવસનું મહત્વ ત્યાં જ આવે છે કે લોકોમાં જાગૃતતા લાવવી ખૂબ જરૂરી છે. અતુલજી, સમયનો અભાવ છે તો ટૂંકમાં આપને શું લાગી રહ્યું છે આ વિષય પર? જી. એક બીજી અમે વાત કહેવાનું ભૂલી ગયો કે ગોવામાં સ્કૂલ મોડેલમાં અમે લોકો એવું નક્કી કર્યું હતું કે ગેસથી દરેક છોકરા પ્લાસ્ટિકની, જેટલું પ્લાસ્ટિક ઘરમાં આવ્યું હોય એ લઈને દર મહિનાના અંતે અમે સ્કૂલમાં જમા કરાવે. અને સ્કૂલ છે એ પાસપોર્ટ ટાઈપની ચોપડી આપી હતી અને એક સ્ટેમ્પ લગાવી આપે. વેટ પ્રમાણે સ્ટેમ્પ લગાડે અને જ્યારે અમે સટન એ થાય તો 30,000 સ્ટેમ્પ આખા વર્ષમાં થાય તો એક બાઇસિકલ મફત આપતા. એમ છો તો 2,000 સ્ટેમ્પ થાય તો ક્રિકેટનું કીટ આપતા. તો એક સ્કૂલમાં છોકરાઓ એમને ઘેરે કહેતા ભાઈ તમે બહાર ચેકતા નહીં, અમને આપજો, અમે સ્કૂલમાં લઈ જઈશું. એ કોમ્પિટિશન થઈ હતી. એવી રીતે સાઉથની સ્કૂલોમાં પડતી. એટલે એ રીતનું આખું એક અભિયાન ચાલે તો તમારે પ્લાસ્ટિક તમારું કોઈ રસ્તામાં દેખાય નહીં. બિલકુલ અતુલજી, અને તમે જે આ વાત કરી આ અભિયાનની, જો આવું અભિયાન દરેક શાળાઓમાં જો કરવામાં આવે તો વિદ્યાર્થીઓ તેમને કશુંક મળવા, નાનપણમાં એમ હોય છે કે તેમને કશું આપશો તો કશુંક એમને મળશે, અને એની લઈને પણ એ બાળ જીવ પણ જો તેમના ઘરમાં કહેશે તો તે ઘરમાંથી પણ એ પ્લાસ્ટિક જશે અને તેનું યોગ્ય રીતે નિકાલ થશે. અને સાથે સાથે આની શરૂઆત શાળાઓથી કરવી પડશે. અને જો જે પણ કોઈ પણ અમલવારી લાવવામાં આવે છે તો તેનું કેટલું કડક પાલન થાય છે તે પણ ધ્યાન દેવાની જરૂર છે. અતુલજી, શૈલેષ, આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો ખાસ આજનો દિવસ એટલા જ માટે કે લોકોમાં જાગૃતતાનો જે અભાવ છે અને ગમે ત્યાં જે પ્લાસ્ટિકની બેગ ફેંકી દેતા હોય છે તેને કારણે જીવોને નુકસાન પહોંચે છે, પર્યાવરણને નુકસાન પહોંચે છે. માટે પ્લાસ્ટિકનો જો તમે ઉપયોગ કરો છો તો તેને યોગ્યપૂર્વક તેનો ઉપયોગ કરો, અને ત્યારબાદ જો તમને ઉપયોગ નથી આવતી તો તમે તેને એક જગ્યા ઉપર રાખીને તમે જે રિસાયકલિંગની આપણે જે વાત કરી તો તે પણ કરી શકાય છે. ઘણી બધી રીતે તેને આપણે સાચવીને ક્યાંક એવી જગ્યા પર આપી શકીએ છીએ, એવા લોકોને આપી શકીએ છીએ કે જે આનું રિસાયકલ કરે છે. માટે પ્લાસ્ટિકનો જો તમે ઉપયોગ કરો છો તો સાવચેતીપૂર્વક કરો અને સાથે જાગૃતતા તમારા અંદર હોવી ખૂબ જરૂરી છે. શાળાઓમાં બાળકોને જો આ શરૂઆત કરવામાં આવશે તો જઈને આ મોટો બદલાવ આવી શકે છે. ભવિષ્યમાં પણ પર્યાવરણને નુકસાન થતું બચી શકે છે. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.